નમસ્કાર મિત્રો, પીએફએસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પરમ પૂજ્ય ગણેશદાસ મહારાજ મહંત શ્રી સંતરામ મંદિર ઉમરેઠના હસ્તે ટુ વિઝન આઈ કેર એન્ડ નવા ચશ્માના શોરૂમનું શુભારંભ। જી સર, આજે ટુ વિઝન આંખોની હોસ્પિટલ માટે ડૉક્ટર ફરહાન મેમન સાહેબે પોતાનું એક નવું ઓપ્ટિકલ ઊભું કર્યું। ડૉક્ટર મેમન સાહેબ મારી સંસ્થા સંતરામ મંદિર ઉમરેઠની અંદર આંખની હોસ્પિટલમાં વર્ષો સુધી કામ કર્યું અને આજે પણ જ્યારે પણ ડૉક્ટર સાહેબને બોલાવીએ, અમારા ડૉક્ટર ગેરહાજર હોય તે ડૉક્ટર સાહેબ આવીને તે દર્દીની સેવા કરે છે। આવા ડૉક્ટર સાહેબ મળવા બહુ ઘણા મુશ્કેલ છે અને હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે ડૉક્ટર મેમન સાહેબનું આ વિઝન એ ખૂબ સારું ચાલે। આમ તો દવાખાનાની કોઈ વસ્તુ વધારે સારી ચાલે એવું કહેવાય નહીં, પણ અત્યારે રોગો એટલા બધા વધી ગયા છે અને આ મોબાઈલ યુગની અંદર આંખોની ઘણી બધી તકલીફો લોકોને થઈ છે। તેના માટે એક સારું સંસ્થા અને ઓપ્ટિકલ એ ખુલ્યું છે, ત્યારે સૌ એનો લાભ લેશે અને એને સારામાં સારી સુવિધા અને અદ્યતન ટેકનોલોજી સાથે એને સારવાર મળશે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ। ફરી એકવાર ડૉક્ટર મહેમાનને પર અલ્લાહના ખૂબ આશીર્વાદ ઉતરે અને ખૂબ સારું ચાલે એવી પ્રાર્થના। મેમર ફરહાનભાઈએ તારીખ 20/4/2025 રવિવારના રોજ આણંદ સરકારી દવાખાના પાસે ટુ વિઝન આઈ કેર એન્ડ ચશ્માના શોરૂમનું શુભારંભ પરમ પૂજ્ય ગણેશદાસ મહારાજ મહંત શ્રી સંતરામ મંદિર ઉમરેઠના હસ્તે શુભારંભ કરાવેલ। આ પ્રસંગે સાથી મિત્રો વડીલોએ મેમન ફરહાનભાઈ તથા તેમના પિતા મેમન કાદરભાઈ દોરાવાળા તેમજ ફરહાનભાઈના ભાઈ ફૈસલભાઈ અને સલમાનભાઈને બુકે આપીને અભિનંદનની વર્ષા કરેલ અને મેમન ફરહાનભાઈ તથા તેમની પૂરી ફેમિલીએ બધાનો દિલથી આભાર વ્યક્ત કરેલ। જી, આપનું નામ અને પરિચય? મારું નામ મેમન ફરહાન અબ્દુલ કાદરભાઈ મેમન। હું અત્યારે આ 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં અમારા ગ્રાહકોના સપોર્ટના લીધે આજે આ ટુ વિઝન આઈ કેર એન્ડ ઓપ્ટિકલનું શુભારંભ કરેલ છે। મારા માનવતા ગ્રાહકોના ખૂબ સપોર્ટના લીધે આજે આ લેવલ સુધી હું પહોંચ્યો છું અને સંતરામ મંદિરના મહારાજ સાહેબ શ્રી અહીંયા આવ્યા હતા અને મને આશીર્વાદ આપ્યા, એ બદલ એમનો ખૂબ આભાર માનું છું અને મારા વડીલો, મારા સાથી મિત્રો, મીડિયા પાર્ટનરનો પણ ખૂબ આભાર માનું છું કે તેમણે મને ફૂલ સપોર્ટ કરી આજે આ લેવલ સુધી એમના પહોંચવામાં મારી ખૂબ મદદ કરી છે। ખૂબ આભાર। પીએફએસ ન્યૂઝ, આણંદ।